વરસતા વરસાદમાં આપણને તેલવાળું તીખું ચટપટું એવું ખાવાની ઈચ્છા થતી હોય છે. દાળવડા, વડાપાઉં, સેન્ડવીચ, પકોડા, આવું બધું બહુ જ ખાવાની ઈચ્છા થતી હોય. તો આજે આપણે વરસાદ પડી રહ્યો છે તો ગરમા ગરમ સુપર ટેસ્ટી એવી સેન્ડવિચની રેસીપી બનાવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આજે આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાના છીએ. તો તેના માટે સૌથી પહેલાં મેં કેપ્સિકમને આ રીતે કટ કરી લીધેલા છે. તેને મેં સ્લાઇઝરની મદદ એટલે કે પતરી પાડવાના સંચાની મદદથી નથી કરેલા, કારણ કે તે બહુ જ પતલા થતા હતા. એટલે આ રીતે હાથની મદદથી જ સર્કલ તેના શેપ કરી લીધેલા છે. પછી મેં કાકડીને આ રીતે થોડીક ત્રાંસી એવી કટ કરીને કરેલી છે, જેથી કરીને તેની સ્ટ્રીપ મોટી એવી થાય, પતરી મોટી એવી થાય. ત્યારબાદ ટમેટાને આપણે કટ કરી લેશું. તો અહીંયા આપણે બધા વેજીટેબલ આપણે એકદમ સરસ એવા પતલી પતલી સાઇઝમાં કટ કરી લેશું. તમે જોઈ શકો છો, બહુ પતલી પણ નહીં, મીડિયમ એવી સાઇઝમાં કરી લેશું. હવે મેં બાફેલું બટેકું લીધેલું છે. તો આપણે જેટલી સેન્ડવિચ કરવાના હોય એ રીતે આપણે આ બધા વેજીટેબલને કટ કરીશું. તો બાફેલા બટેકાના પણ થોડાક જાડા એવા રાખેલા છે ચિપ્સને, તો એ રીતે કરી લીધેલા છે. ત્યારબાદ બીટરૂટ મેં બાફીને રાખેલું હતું, તો તેને આપણે આ રીતે સંચાની મદદથી જ તેની ચિપ્સ કરી લેશું, પતિકા કરી લેશું. હવે ત્યારબાદ મેં ડુંગળી લીધેલી છે, તો ડુંગળીને પણ આ રીતે કરી લેશું, જેથી કરીને એક જ સરખી થાય અને થોડી પતલી એવી થાય. બહુ જાડી હોય તો પણ બહુ મજા ન આવે ખાવાની. તો આ રીતે આપણે ડુંગળીને પણ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કઈ રીતની પતલી થઈ છે. તમે જો ક્યારેય પણ સલાડ કરવું હોય ને ડુંગળીનું, તો પણ તમે આ રીતે કરશો ને તો બહુ સરસ એવા લચ્છા થશે અને સરસ એવી થઈ જાય છે. હવે આ બધી વસ્તુ સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ આપણે સ્પેશિયલ એવી ચટણી બનાવીશું. તો તેના માટે મેં ધાણાભાજી મિક્સર જારમાં લીધેલી છે અને તીખા મરચાં એડ કરીશું. તો આ ચટણી છે આપણે થોડીક વધારે બનાવીશું અને થોડીક ચટપટી અને તીખી હોય ને તો ખાવાની ખૂબ મજા આવશે. તો મેં અહીંયા તીખા અને થોડાક ઓછા તીખા એવા મરચાં બંને લીધેલા છે. તો તેને આપણે કટ કરીને એડ કરી દઈશું મિક્સર જારમાં. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે, તેની ક્લિપ્સ મિસ થઈ ગઈ છે. હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું. તો મેં એક લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુ થોડુંક નાનું હતું એટલે એ રીતે કરેલું છે. તમે ટેસ્ટ પ્રમાણે એડ કરજો. હવે આપણે એડ કરીશું થોડીક સેવ. આ એડ કરજો તમે. બહુ સરસ એવો તેનો કલર પણ જળવાઈ રહેશે અને બહુ સરસ એવી ઘટે એવી થશે. ઘણી વખત કેવું થતું હોય કે ચટણી આપણે બનાવીને રાખીને તો થોડીક કાળી પડવા માંડે છે, મતલબ એને ડાર્ક કલર થઈ જતો હોય છે. તો આ રીતે તમે સેવ અને બરફના ટુકડા એડ કરશો ને તો બહુ સરસ એવો કલર રહેશે. એવું ને એવું ગ્રીન કલર જળવાઈ રહે છે. હવે તેમાં બરફના ટુકડા એડ કરેલા છે અને સરસ એવી ફાઇન એવી ચટણી આપણે બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કેવો કલર બન્યો છે. આ એક બહુ સરસ એવી ટિપ્સ છે, જરૂરથી ફોલો કરજો. ક્યારેય પણ તમે ચટણી બનાવતા હોય ને ત્યારે બહુ સરસ એવી થશે. અને જો તમે ક્યારેય પણ ન યુઝ કરી હોય ને આ રીતે મતલબ કે ન બનાવી હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક જારમાં તેને ટ્રાન્સફર કરી લેશું અને મિક્સર જારમાં મેં પાણી એડ કરીને તેને મિક્સ કરી દીધેલું છે. મિક્સર જાર ક્લીન કરી લીધેલું છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવવાની પ્રોસેસ કરીશું. તો તેના માટે મેં આ રીતની બ્રેડ લીધેલી છે. તમે અહીંયા હોલ વ્હીટ બ્રેડ પણ યુઝ કરી શકો છો, કોઈ પણ બ્રેડનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે બટર પણ લઈ લેશું. તો મેં અહીંયા અમૂલ બટરનો ઉપયોગ કરેલો છે. હવે અને ઇનકેસ તમારે બટર ન યુઝ કરવું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બાળકોને આપવી હોય અને બટર ન નાખવું હોય તો તમે ઘરે બનાવેલું ઘી હોય ને એ પણ આ રીતે તેમાં સ્પ્રેડ કરી શકો છો. હવે આપણે બટરને આ રીતે સ્પ્રેડ કરી દઈશું એક જ સરખું એવું. ત્યારબાદ તેની ઉપર લગાવીશું આ ચટણી. તો અહીંયા આપણે બીજી કોઈ વસ્તુ તીખાસ માટે નથી લેતા, એટલે આ ચટણી જે છે એ મેં આગળ કીધું એ રીતે તીખી અને ચટપટી જ બનાવવાની છે, જેથી કરીને કંઈ વાંધો ન આવે, એકદમ ટેસ્ટી એવી બની જાય. હવે આપણે તે ચટણી લગાવાઈ જાય એટલે આપણે બટાકાની સ્લાઇસને આ રીતે ગોઠવી દેશું એક સ્લાઇસ ઉપર અને તેની ઉપર ચાટ મસાલો આપણે એડ કરી દઈશું, સ્પ્રિંકલ કરી લેશું. પછી આપણે કેપ્સિકમ મરચાં ટમેટાની સ્લાઇસને ગોઠવી દઈશું સરખા એવા. ત્યારબાદ ફરીથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે કાકડીને આ રીતે ગોઠવી દઈશું અને તેની ઉપર પણ ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ હવે બીટરૂટને આપણે આ રીતે કરી દઈશું. જો કાચું બીટરૂટ લઈએ તો તેનો ટેસ્ટ અલગ આવે છે અને આ જે રીતે બાફેલું બીટરૂટ હોય તો ત્યારે સોફ્ટ થઈ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. લાસ્ટમાં આપણે ચાટ મસાલો એડ કરીને તેની ઉપર ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું અને બીજી જે સ્લાઇસ છે ચટણીવાળી તેની ઉપર લગાવી દઈશું. તો આપણી એક સેન્ડવિચ રેડી થઈ ગઈ છે.
તો ક્યારેય પણ તમે આ રીતે ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ એવી બને છે આ સેન્ડવિચ. બહાર કરતાં પણ તમને ઘરે ખાવાની બહુ જ મજા પડી જશે. તો એ રીતે જ આપણે આ બીજી સેન્ડવિચને તૈયાર કરી લેશું. તમે આ જે ગોઠવવાની વસ્તુ છે, મતલબ કે લેયર્સ જે બધા છે તે તમે તમારી ચોઈસ પ્રમાણે આગળ પાછળ કરી શકો છો. મેં આ વખતે બીટને વચ્ચેની સાઈડ રાખેલું હતું. અને આપણે જે ચાટ મસાલો એડ કરીએ છીએ ને, તો એમાં આપણે બીજી કોઈ વસ્તુ સોલ્ટી આપણે એડ નથી કરેલી, સિવાય કે આપણું બટર સોલ્ટી છે અને ચટણી સોલ્ટી છે. એટલે ચાટ મસાલો એડ કરશો ને તો બહુ સરસ એવી ફ્લેવર આવશે. હવે આપણે અહીંયા સેન્ડવિચને ટોસ્ટ કરીશું. તો તમે અહીંયા આ સેન્ડવિચને જે આ રીતે ચૂલા ઉપર જે ટોસ્ટ કરવાનું ટોસ્ટર આવે એનાથી પણ કરી શકો, જે ગ્રીલર હોય એમાં પણ કરી શકો. અને જો કંઈ પણ વસ્તુ ન યુઝ કરવી હોય તો આ રીતે તમે લોખંડના તવાનો ઉપયોગ કરીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ પણ બહુ જ ક્રિસ્પી એવી સરસ એવી થઈ જાય છે. તો બટર એડ કરીને બંને બાજુ લો ફ્લેમ ઉપર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ને, આ રીતનો અવાજ આવે ને ત્યાં સુધીની આપણે કરી લેશું. અને દબાવતા જશું એટલે સરસ એવું તે થતું જશે. હવે આપણે ગરમા ગરમ હોય તો ત્યારે તેને આ રીતે ક્રોસમાં કટ કરી લેશું અને ઉપર આ રીતે બટર લગાવીશું. હું અત્યારે જે ગાર્નિશ કરી રહી છું તે આપણે બારે જે ખાતા હોઈએ ને એ રીતે કરી રહી છું. તો ગ્રીન ચટણી એ ઉપર એડ કરેલી છે, ટોમેટો કેચઅપ અને ઉપરથી સેવ એડ કરેલી છે. આ જે સેન્ડવિચ છે તે એમનેમ પણ ટોસ્ટ કર્યા વગરની પણ મળે છે. તો આ રીતે જ ગાર્નિશ કરેલું હોય છે, તો તમે એ રીતે પણ ખાઈ શકો છો. હવે બીજી સેન્ડવિચ જે બનાવીશું તે ચીઝવાળી બનાવીશું. તો તેમાં પણ સેમ પ્રોસેસ કરેલી છે. જ્યારે ગરમા ગરમ હોય તો બટર, ચટણી, ટોમેટો કેચઅપ અને ઉપરથી ચીઝ અને ચાટ મસાલો એડ કરી દેશું. અને આ ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ખાવાની મજા જ પડી જાય ને તેવી આ સેન્ડવિચ બને છે. તમે બહાર કરતાં પણ તમને ઘરની બહુ જ મજા આવશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને બહાર કરતાં સસ્તી પણ આપણને ઘરે બહુ જ પડે. પણ તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો જરૂર ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂરથી કરી દેજો. અને કમેન્ટ જરૂરથી કરજો કે તમે આવી બનાવો છો કે નહીં, તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો. અને જનરલી બાળકો આ વેજીટેબલ નથી ખાતા હોતા, પણ મારી દીકરીને આ સેન્ડવિચ બહુ જ ભાવેલી. ચીઝવાળી જે છે ને એણે જ લઈ લીધી હતી. તો તમે પણ ટ્રાય કરજો. તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવી આ સેન્ડવિચ છે. તો ટ્રાય કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.